જૂનાગઢમાંથી કે જ્યાં અતિવૃષ્ટિથી થયેલા ખેતીના નુકસાનની સહાયના મુદ્દો. જૂનાગઢના ભેસાણ વિસાવદરના ખેડૂતોની સહાય નથી મળી. અતિવૃષ્ટિની સહાયથી ખેડૂતો હજુ વંચિત. પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હોવાની વિગત છે. તાત્કાલિક ધોરણે ખેડૂતોની સહાય ચૂકવવા માંગ કરી. જેતપુર, અમરેલી અને ધારીમાં ખેડૂતોની સહાય અપાઈ છે. વિસાવદરમાં ધારાસભ્ય ન હોવાથી ખેડૂતો સહાયથી વંચિત. જેતપુર વિધાનસભા, અમરેલી વિધાનસભા અને ધારી વિધાનસભાના ગામડાઓને 1 હેક્ટરે 11,000 અને 2 હેક્ટરે 22,000ની વધુમાં વધુ રાહત પેકેજની સહાય સરકારશ્રીએ મંજૂર કરેલ છે. મારી વિસાવદર વિધાનસભાના તાલુકાઓ ભેસાણ, વિસાવદર અને જૂનાગઢ ગ્રામ્યના ગામડાઓમાં પણ આ કમોસમી વરસાદ વિપુલ માત્રામાં હતો અને ખેડૂતોનો કપાસનો પાક સદંતર નિષ્ફળ નીવડેલ હતો. તો મારી સીમાવર્તી 3 વિધાનસભાને આ રાહત પેકેજની સહાય ખેડૂતોને મળેલ છે. તો એ ખેડૂતોને હું અભિનંદન આપું છું અને સરકારશ્રીને પણ હું રજૂઆત કરું છું કે મારી વિધાનસભાના મારા ભેસાણ, વિસાવદર અને જૂનાગઢ ગ્રામ્ય 3 તાલુકાના ખેડૂતોને પણ આ સહાય મળે એવી મારી સરકારશ્રીને વિનંતી છે.